નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મારો અવાજ સાથે હું છું આપની સાથે હિરલ। દારૂ નોતરે નાશ, આ કહેવત જરા પણ ખોટી નથી, કારણ કે ગુજરાતમાં દારૂબંધી તો છે પણ માત્ર કાગળ પર। અને આ વાતનો પુરાવો એ છે કે દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં નશાની લતને કારણે છેલ્લા 6 વર્ષમાં કુલ 533 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું। આંચકો તો ચોક્કસ લાગ્યો હશે, પરંતુ આ જ હકીકત છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના લેટેસ્ટ આંકડા પ્રમાણે જો વાત કરીએ તો વર્ષ 2023માં ગુજરાતમાં દારૂ કે નશાની લતને લીધે 96 લોકોએ આત્મહત્યા કરી છે। આ અગાઉ ગુજરાતમાં નશીલા પદાર્થ કે પછી દારૂની કુટેવને કારણે આત્મહત્યાના જે બનાવો બન્યા છે તેમાં વર્ષ 2018માં 64, વર્ષ 2019માં 75, વર્ષ 2020માં 77 અને વર્ષ 2021માં 127 અને 22માં 94 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું હતું। આ આંકડાઓ પરથી ફલિત થાય છે કે ગુજરાતમાં દારૂબંધી, નશાબંધી માત્ર કાગળ પર જ છે। ડ્રગ્સ, દારૂના સેવનને કારણે ગુજરાતમાં કિડની અને લીવર ફેલ્યોરના કિસ્સા પણ ખૂબ જ વધી રહ્યા છે અને આ હકીકત છેલ્લા કેટલાય વર્ષથી જગજાહેર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ અસરકારક પગલાં ભરવામાં નથી આવતા અને આ ડ્રગ્સ, દારૂ ગુજરાતમાં પગે પસારો કરીને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે। ત્યારે આ નશાની આ બધી અને તંત્રની કામગીરી પર આજે જાણીશું ગુજરાતની જનતાનું મંતવ્ય। તો સૌથી પહેલા આવો સાંભળીએ અમદાવાદની જનતાનું શું કહેવું છે। કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો કેટલાક લોકોએ જીવન ટૂંકાવ્યું છે। છેલ્લા 6 વર્ષમાં 533 લોકોએ જીવન ટૂંકાવ્યું છે। આપણા સાથે કેટલા જ લોકો છે તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? નવીન પંચાલ, એડવોકેટ। અહીંયા લગભગ 40 વર્ષથી વકીલાતનો વ્યવસાય છે। હવે આપણે ગુજરાતમાં દારૂબંધી કહીએ છીએ, કાયદામાં તો છે, કાગળમાં છે, પણ ખરેખર હકીકતમાં જોવા જઈએ તો કે દારૂબંધી જેવું લાગતું જ નથી। છાશવારે લોકો દારૂ પીને બેફામ ગાડી ચલાવીને અકસ્માત કરી લે છે। ઘણીવાર તો છોકરાઓને કંઈ દારૂ ના મળે તો એના માટે આપઘાત બી કરી લે છે અને દારૂને તેવી લાગી જાય છે કે એનું ઘર તો પાયમાલ કરે છે, પણ સમાજમાં પણ ઘણા મોટા નુકસાન કરતા હોય છે એ લોકો। હવે સરકારે છેલ્લે દારૂબંધી માટે જે અમુક નિયમો હળવા કર્યા હતા કે જે સેજમાં પી શકે કે આપણે ગિફ્ટ સિટીમાં એ બધું રાખ્યું છે, પણ એવી જ રીતે જે લોકોને દારૂ લત હોય એના માટે સરકારે થોડી નીતિ હળવી કરવી જોઈએ। જે પરમિટ આપવામાં આવે છે, હેલ્થ પરમિટ, એમાં થોડુંક ઓછા ખર્ચે અને જેને ખરેખર પીવું હોય એને સરકારી દુકાનમાંથી મળી શકે અને સારો દારૂ પીવે। આજે એવું થાય છે કે ઘણા લોકો ઘરે જ એવી બ્રાન્ડનો દારૂ બનાવીને વેચતા હોય છે, લઠ્ઠો વેચવો। જે લઠ્ઠો છે તો ઘણું ખતરનાક ઝેરી કેમિકલ એમાં વાપરવામાં આવે છે અને સરકારે 65 જે સેક્શન છે પ્રોહિબિશનની, એના ABCD 4 ઉમેરો કર્યો છે કે જેમાં 7 થી 10 વર્ષની સજા છે જો કોઈ લઠ્ઠો ઉત્પાદન કરે, વેચે, સંગ્રહ કરે કે બધામાં સજા આવી રાખી છે। બીજું છે કે દારૂ પીને વાહન ચલાવવું, એમાં બી સજા છે। પછી વ્હીકલ એક્ટ 185 છે લગભગ, એમાં પણ એની જોગવાઈ આપી જો દારૂ પીને ગાડી ચલાવો તો લાયસન્સ પણ રદ થઈ શકે છે અને ભારે સજા બી થઈ શકે છે। આપણા સમાજમાં ઝેર કરતાં પણ વધુ ઘાતક છે અને હાલ અત્યારે બધા ઘરો આપણે જોઈએ, આપણા સમાજમાં પણ જોઈએ, જે ઘરોમાં જે લોકો દારૂનું વ્યસન કરે છે એ આખા ઘર પાયમાલ થઈ ગયા છે। એમના કારણે એમના વાઈફ, મધર, ફાધર, ઇવન એમના જે ચાઇલ્ડ હોય છે એ પણ સારી રીતે શિક્ષણ નથી લઈ શકતા। મારી એક જ વિનંતી છે સરકારને કે એના માટે સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને દારૂના માટે જે નશા કેન્દ્રો બનાવ્યા છે એમાં આ લોકોને જે ખરાબ ટેવો છે એ લોકોને શોધીને ત્યાં મોકલવા જોઈએ અને દારૂ વિશે દારૂના કારણે શું પ્રોબ્લેમો ક્રિએટ થાય છે એની સંપૂર્ણ માહિતી એક લીગલ સેલ ઊભો કરીને ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવે। દારૂ જે વિદેશમાં મળે છે અને જે આપણા ઇન્ડિયામાં કે આપણા અમદાવાદમાં જે મળે છે એ કઈ ટાઈપનો મળે છે એ બહુ પ્રશ્ન કરી જાય છે। કારણ કે જે વિદેશી દારૂ છે, વિદેશમાં દારૂ પીવાથી મોત આટલી બધી નથી થતી જેટલી આપણી ઇન્ડિયામાં થાય છે કે આપણા અમદાવાદમાં થાય છે, બરાબર છે। એટલે દારૂ સારી ક્વોલિટીનો હોવો જોઈએ અને મારું એવું માનવું છે કે એને કડક નિયમો સાથે થોડી છુટ્ટી આપવી જોઈએ, કડક નિયમ સાથે છુટ્ટી આપવી જોઈએ, મારું એવું માનવું છે। લોકો દારૂના રવાડે ચડ્યા છે। વધુમાં વધુ લોકો ગુજરાતમાં આ બોગસ દારૂ પીવે છે। લઠ્ઠાકાંડના પણ અગાઉ બનાવો બનેલા છે। મારી ગુજરાતના સરકારશ્રીને વિનંતી છે કે દારૂ એ ઉચ્ચ ગુણવત્તાવાળો હોવો જોઈએ અને તેમાં લોકોને પાયમાલ થઈ જાય છે, ઘર અને પરિવાર,
જેથી સારી ગુણવત્તાવાળો દારૂ ગુજરાતમાં મળે અને ગુજરાતમાં અમુક કડક નિયમોના આધારે દારૂની છૂટ કરવામાં આવે. અમદાવાદમાં જે એક જૂનો કિસ્સો હતો જેમાં લઠ્ઠાકાંડ થયેલો હતો ઘણા વર્ષો પહેલાં, એ લઠ્ઠાકાંડનો કેસ અહીંયા આપણે સેશન્સ કોર્ટમાં જે ચાલ્યો, તો એમાં જે આરોપીઓ હતા એ આરોપીઓનું બી કહેવું એમ હતું કે ભાઈ જે કેમિકલવાળો પદાર્થ છે જેના પીવાથી લઠ્ઠાકાંડ થયો અને એ લઠ્ઠાકાંડના કારણે ઘણા લોકો મરી ગયા એમ. એટલે પ્રોહિબિશનના બી અમારી જોડે ઘણા બધા કેસ આવતા હોય છે. એટલે પ્રોહિબિશનના કેસોને અમે ધ્યાને લઈએ ત્યારે એવું ખ્યાલ આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ તેમ છતાં દારૂ તો પીવામાં આવે જ છે. તો સારી ક્વોલિટીનો દારૂ એટલે એની માટેની સરકારે નીતિ નિયમો રાખેલા છે. એની માટે લીકર શોપ જે અલગ અલગ નાલંદા છે, કામા હોટલ છે, કે જે ઘણી બધી લીકર શોપ સરકાર દ્વારા ગવર્મેન્ટના હસ્તક આખી એની દેખરેખ નીચે એના કાયદા હેઠળ એના નીતિ નિયમો મુજબ દરેક લોકોને સિવિલ હોસ્પિટલમાંથી પાસ કરીને પરમિટ આપવામાં આવતી હોય છે. એ પરમિટ 1 યુનિટની હોય, 2 યુનિટની હોય, 3 યુનિટની હોય, 4 યુનિટની હોય, એમ અલગ અલગ પ્રકારના યુનિટની એમને પરવાનગી આપવામાં આવે છે. તો એ લોકોને અમુક લોકોને ડૉક્ટર સામેથી એડવાઇસ કરતા હોય છે કે ભાઈ તમે અમુક માત્રામાં પદાર્થ લો તો તમને હેલ્થ માટે સારું રહે. તો સરકાર એ સાથે એ નિયમો તો પાલન કરેલા છે, પણ જે આ કેમિકલયુક્ત જે બીજા લોકો પદાર્થ વહેંચે છે બહારથી લાવતા હોય કે જે રીતે, તો જેના કારણે લઠ્ઠાકાંડ જેવો બનાવ, ગંભીર બનાવ બની જતો હોય છે. સરકારને હવે કડક પગલાં લેવા જોઈએ, કારણ કે ગાંધીના ગુજરાતમાં મસ્ત મોટી વાતો કરવામાં આવે છે કે દારૂબંધીની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, તે બાદ લોકોએ અપીલ કરી રહ્યા છે કે આના ઉપર કડક ને કડક પગલાં લેવા જોઈએ. તો આ જ મામલે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં દારૂબંધી છે છતાંય ઘણી જગ્યાએ કહી શકાય કે દારૂનો જથ્થો ઘણી વખત પકડાય છે અને ખાસ તો ઘણી વખત કહી શકાય કે દારૂના કારણે આપઘાતના જે બનાવો પણ સામે આવે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 533 કરતાં પણ વધુ જે કેસ છે તે આપઘાતના નોંધાઈ ચૂક્યા છે અને એ પણ દારૂના કારણે. આપણી સાથે જે સામાજિક આગેવાનો જોડાણા છે એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. રજુભાઈ, શું કહેશો? ખાસ તો દારૂના કારણે આપઘાતના બનાવો પણ ખૂબ જ વધ્યા છે. છેલ્લા 6 વર્ષની વાત કરીએ તો આંકડો ખૂબ જ મોટો છે, 533 જેટલો આંકડો છે. શું કહેશો? અનેક નશામુક્તના કેન્દ્રો ચાલે છે છતાંય ક્યાંક ને ક્યાંક દારૂ છે તે લોકો ઉપર હાવી થઈ રહ્યો છે. પોલીસ તંત્ર છે તે નિષ્ફળ સાબિત થઈ ગઈ છે. સૌપ્રથમ તો દારૂના વ્યસનને કારણે ઘણા પરિવારો બરબાદ થયા છે. આપણે જોયું છે કે છેલ્લા 6 વર્ષમાં દારૂ અને અન્ય નશાઓ કરવાને કારણે આપઘાતના પણ બનાવો ઘણા બધા વધ્યા છે. તો આમાં ખાસ કરીને એની મનના નબળા લોકો જે છે એ આ વ્યસનમાં એકવાર ઘૂસી ગયા પછી દારૂ છોડી નથી શકતા. એને છોડાવવા માટે ઘણા બધા વ્યસન મુક્તિ કેન્દ્રો પણ ચાલે છે, છતાં આમનો જે વ્યાપ છે એ ઓછો થતો નથી. એનું એક કારણ એ છે કે આ જો દારૂ બંધ નહીં થાય, એનાનું વ્યસનનું પ્રમાણ જે ઓછું નહીં થાય તો આનાથી પણ ઘણા બધા પરિવારો હજુ બરબાદ થઈ જશે. તો હું આપણા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી લોકોને અપીલ કરું છું કે દારૂ તમે પીતા નથી, દારૂ તમને પી જાય છે. મહેરબાની કરી અને આ વ્યસનથી છોડો અને પરિવારને બચાવો. રાજુભાઈ, તમે સમાજ સેવક છો, રોજ કેવા આવા કેસીસ આવતા હોય, કઈ પ્રકારના કેસ આવતા હોય છે તમારી સમક્ષ? પણ આવા કેસીસ આવતા હોય છે ત્યારે ઘણી બધી ફરિયાદો આવે છે. દારૂ પીધા પછી એ ઘરમાં મારઝૂડ કરતા હોય, છોકરાઓને મારે, પરિવારને, ઘરવાળાને, પત્નીને મારતા હોય છે અને આવી રીતના પરિવારો વિખાતા જાય છે અને આર્થિક જે સ્થિતિ છે એ પણ ધીરે ધીરે દારૂના વ્યસનને કારણે કથળતી જાય છે. એનું કામ ધંધામાં મન પરોવાતું નથી, એટલે આ નશામાં એ માણસ તો ખલાસ થઈ જાય છે પણ પરિવારને પણ ખલાસ કરી દે છે. તો આ જે દારૂનું દૂષણ છે એ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અત્યારે પ્રસરી ગયું છે સમાજમાં. એના માટે સામાજિક સંસ્થાઓ અને સમાજના દરેક જે સમાજના વર્તુળો છે એ સમાજની સામાજિક સંસ્થાઓ છે એને આગળ આવી અને આના માટે એક મુહિમ ચલાવવાની જરૂર છે. પોલીસની ક્યાંક ને ક્યાંક કાર્યવાહી ઉપર અત્યારે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, ખાસ દારૂને જ લઈને. શું કહેશો આ મામલે? વાત કરીએ તો પોલીસને આપણે વારંવાર દારૂના ગુનામાં જોડીએ છીએ, પરંતુ લોકોની જ માનસિકતા નબળી છે. એ ગમે ત્યાંથી ગોતી જ લેવાનો છે. એ પોલીસની જે એ સ્વાભાવિક છે કે જ્યાં દારૂનું વેચાણ થતું હોય એ પોલીસે અટકાવવું જોઈએ. દારૂ જે બહારના રાજ્યોમાંથી આવતો હોય એ અટકાવવો જોઈએ. પરંતુ જે વ્યસની માણસ છે
એ ગમે ત્યાંથી એનો રસ્તો કરી જ લે છે, ગોતી જ લે છે અને પછી વ્યસન કરી અને દંગલ કરતા. આપણે ઘણીવાર જોયું છે કે રસ્તામાં પીને લોકો પડ્યા હોય, આરોટતા હોય. એટલે આ ક્યાં સુધી, આ હદ સુધી આ દૂષણ જઈ શકશે? તો તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ છે વિમલભાઈ ગોહિલ. દારૂ એક બહુ ખરાબ ચીજ છે ભાઈ. દારૂના વ્યસનમાંથી મુક્ત કરવા માટે માણસને અવારનવાર પ્રયાસો કરવામાં આવે છે. દારૂ માણસને પી ગયો છે, આખો દારૂ માણસને પી ગયો. દારૂ નથી પીતો. આ રીતે માણસે દારૂ છોડી અને દેશ માટે કંઈક નવું કરવાની વ્યક્તતા કરવી જોઈએ. ખાસ તો કાર્યવાહી જે પોલીસની છે એને લઈને શું કહેશો તમે? પોલીસની કઈ પ્રકારની કાર્યવાહી હોય છે? અને ખાસ તો ક્યાંક ને ક્યાંક ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે, પણ છતાં દારૂ છે તે ઢગલેબોધ મળે છે. આપણા રાજકોટની જ વાત કરી લઈએ. દારૂ એક એવી ચીજ છે, રાજકોટના ઠેર ઠેર ગલીએ ગલીએ દારૂ મળવા માંડ્યો રૈયા રોડ ઉપર. આના માટે પોલીસે કંઈક કાર્યવાહી કરવી જોઈએ. આમાં નાના માણસો, મિડલ ક્લાસ માણસો દિવસે દિવસે પતતા જાય છે દારૂના હિસાબે. બસ ભારત સરકારને, ગુજરાત રાજ્ય સ્ટેટે દારૂબંધી કરીને દારૂને મુક્ત ગુજરાત રાજ્ય બનાવવું જોઈએ. રાજુભાઈ, એ જ પ્રશ્ન પૂછીશ કે પોલીસની કાર્યવાહી તો ક્યાંક ને ક્યાંક પોલીસ ચોપડે ઉપર દેખાડે જ છે, પણ કાર્યવાહી જે પ્રકારની નક્કર થવી જોઈએ તેવી નથી થઈ, એવી પણ સ્થાનિકોનો દાવો છે. શું કહેશો? અનેક જગ્યાએ છે તે દારૂ છે તે ખુલ્લેઆમ મળે છે. આજે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં એવો જે બનાવ છે તે સામે આવ્યો છે. શું કહેશો? એમાં એવી વસ્તુ પણ છે કે ધારો કે દારૂ છે એ બીજા રાજ્યોમાંથી આપણા જે રાજ્યમાં પ્રવેશે છે તો ત્યાંય પણ એટલા અનેક છીંડાઓ છે અને ભ્રષ્ટાચારને કારણે જે જ્યાં પકડાવો જોઈએ ત્યાંથી જ અટકાવી દેવો જોઈએ તો આપણા ગુજરાતમાં પ્રવેશે નહીં. અને જો ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ઘણા બધા એવા પોઈન્ટ છે કે ત્યાં પણ દારૂ બનતો હોય તો આવા જ્યાં જ્યાં પોઈન્ટ છે, ન્યુસન્સ પોઈન્ટ છે કે દારૂનું વેચાણ થતું હોય, જ્યાં દારૂની ફેક્ટરી બનાવવાથી આવતી હોય, આપણે જોઈએ છીએ અખબારોમાં, મીડિયામાં ઘણીવાર કે અહીં દારૂની ફેક્ટરી પકડાય, અહીંયા દારૂનું વેચાણ ધૂમ થતું હતું પકડાય. તો આવા જ્યાં પોઈન્ટ છે એ તાત્કાલિક એનો નાશ કરવો જોઈએ. અને ખાસ કરીને તો આંતરરાજ્યમાંથી જ્યાંથી આવે છે એનો અટકાવવા માટેના પ્રયત્નો સરકારશ્રીએ કરવા જોઈએ. વ્યસન મુક્તિ કેન્દ્રો અનેક જગ્યાએ ચાલે છે. શું કહેશો આને લઈને? ખરા અર્થમાં આ જે વ્યસન મુક્તિ જે કેન્દ્રો છે તે કેટલા કારગર સાબિત થાય છે? વ્યસન મુક્તિ કેન્દ્રમાં એવું છે કે માણસ જ્યારે આ ઓલા સમસાન્ય જ્ઞાન જેવું છે કે એ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાય અથવા એની સંસ્થામાં ક્યાંય જાય તો એ પૂરતું સમયગાળા પૂરતું એને એમ થાય પાછો જે વ્યસન છે, વ્યસન કરનારો માણસ એ પાછો એ લતે ચડી જાય છે. એટલે જે ઓછું થતું નથી એને કારણે એ રાબેતા મુજબ જ એ વ્યસન રહે છે અને એના કારણે વધતું જાય છે જે દારૂનું દૂષણ. એમ ચોક્કસથી આ આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જો જણાવી રહ્યા છે કે હાલ જે પ્રકારમાં વ્યાપક પ્રમાણમાં રાજ્યમાં દારૂનું વેચાણ થાય છે અને ક્યાંક ને ક્યાંક આ દારૂ વેચાણના કારણે આત્મહત્યાના જે બનાવો છે તે પણ સામે આવ્યા છે. અને ચોક્કસથી એવું કહી શકાય કે અનેક જગ્યાએ જે આ વ્યસન મુક્તિના કેન્દ્રો ચાલે છે, પણ આ જે વ્યસન મુક્તિના જે કેન્દ્રો છે તે પણ ચોક્કસથી ચાલી રહ્યા છે, પણ લોકોમાં જાગૃતતાનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને તેના જ કારણે દારૂ છે તે અત્યારે હાવી થઈ રહ્યો છે. કેપ્ટન વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો આ જ મુદ્દે હવે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. નશો નોતરે વિનાશ. નશો દારૂનો હોય, ચોપતનો હોય, જુગારનો હોય કે સ્પીડમાં ગાડી હંકારવાનો હોય, જ્યારે કોઈ પણ વસ્તુ અતિરેક થઈ જાય ત્યારે નશામાં પરિવર્તિત થઈ જાય છે ને ત્યારબાદ એ વિનાશ નોતરે છે. આજે આપણે વાત કરવાના છે દારૂના નશાની. ગાંધીજીએ ગુજરાતની પાવન ભૂમિ પર જન્મ લીધો અને દેશને આઝાદ કરાવ્યો, પરંતુ અનેક રાજ્યમાં દારૂની છુટ્ટી છે, ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ છેલ્લા 6 વર્ષમાં 500 થી વધુ લોકોએ નશાના કારણે આત્મહત્યા કરી છે. ત્યારે આ બાબતે સાંસ્કૃતિક પાટનગરી, સંસ્કારી નગરી ગણાતી વડોદરાના આ એવી મહિલાઓ શિક્ષિકા છે જે સમાજનું ઘડતર કરે છે. મહત્વની બાબત છે કે ગુજરાત સરકાર દારૂબંધીના કડક કાયદા બનાવે છે, છતાં પણ તથ્ય કાંડ હોય કે વડોદરામાં રક્ષિત ચોરસિયા કાંડ થતો રહે છે, રોજ અકસ્માત બને છે, પરંતુ દારૂબંધીના કાયદાનો કડક અમલ નથી થતો. ત્યારે આપણે પહેલા મહિલાને પૂછીશું, શું કહો છો, દારૂબંધીના કડક અમલ માટે સરકારે શું કરવું જોઈએ?
દારૂબંધીના અમલ માટે સરકારે બને એટલા જેટલા કડક કાયદા થતા હોય કરવા જોઈએ, કેમ કે દારૂના લીધે આજે ઘણા લોકો આત્મહત્યા કરે છે. તમે કહો છો એ પ્રમાણે દારૂના રોજના રોજ કોઈ પણ એવા કિસ્સા સાંભળવામાં આવે છે કે એક્સિડન્ટ ઓવર સ્પીડ દારૂના લીધે થાય છે, માણસો મરે છે. તો જેટલા કડક પગલાં થાય એટલા સરકારે લેવા જરૂરી છે અને લેવા જ જોઈએ. સરકારે કડક કાયદા તો બનાવે છે, પરંતુ છતાં પણ દારૂ પીવાય છે. શું કહેશો? સરકાર કડક કાયદા તો બનાવે છે, પણ આજની જનરેશન બી એવી છે જે માનતી નહીં. એને બી માનવું જોઈએ, નહીં તો આગળ જઈને એમની બી પેઢી જે આગળની હોય એમને બી નુકસાન થશે એનાથી. શું કહો છો? ગુજરાતમાં દારૂબંધી છતાં પણ વડોદરા શહેર સુધીને દારૂ પહોંચે છે, તો આ દારૂ ના પહોંચે તે માટે સરકારને શું સૂચન કરશો? એમાં પોલીસે કડક એટલે કે નિયમો બનાવવા જોઈએ અને જે ઠેર ઠેર એ લોકો જે ચેકિંગ કરે છે એ પણ એ લોકોએ વ્યવસ્થિત કરવું જોઈએ. એમાં પોલીસો પણ એમાં એટલે ભાગ લેતા હોય છે કે અમુક ગાડીઓ એ લોકો છોડી દેતા હોય છે અને અમુક એ લોકો કાઢી પણ લે છે. એમ અંદર જે દારૂની બોટલો હોય છે તો એ પોલીસોએ ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ ના બને એમ. દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સરકારને શું સૂચન કરશો? દારૂબંધીનો કડક અમલ તો થવો જોઈએ. એના માટે શું કરે કે એક વ્યક્તિ તો દારૂ પીવે, એના લીધે બીજી જે નિર્દોષ વ્યક્તિ છે એ પણ પોતાનો જીવ ગુમાવે છે. એના માટે સરકારે તો કડક પગલાં લેવા જોઈએ અને એના માટે ચુસ્તમાં એટલે કે સખત નિયમ પણ બહાર પાડવો જોઈએ. નિયમ તો બહાર પાડે છે પણ એકના લીધે બીજાને 2-3 જણને પણ નુકસાન કરે છે. અને બીજું કે જે સરકાર તો એનો કામ કાયદા પ્રમાણે બધું તો પૂરું કરી દેશે, પણ જેના લીધે એક બીજી વ્યક્તિનો જીવ જાય તો એનો ભોગ કોણ બને? એને સંભાળનાર કોણ? શું કરશો? દારૂબંધીના અમલ માટે શું સૂચન કરશો? કે આમાં ખુલ્લેઆમ જે દારૂબંધી વેચાય છે, દારૂ વેચાય છે, એને કડક નિર્ણય લેવો જોઈએ. સરકારે એને કડક નિર્ણય આપવો જોઈએ. પોલીસ લોકો પણ અંદર ખાનામાં પણ એ લોકો અંદર મળતા આવતા હોય છે, પણ એ લોકોને પણ સમજવું જોઈએ કે આપણે પણ એની સાથે સાથ આપીશું તો બીજા લોકો પણ સાથ આપે ને. પછી દારૂબંધી છોડાવવા માટે જો પોલીસ લોકો જ અંદર પેલે હોય તો પછી બહારના જે હોય સામાન્ય માણસો હોય એ લોકો પછી અંદર જોડાય કે ના આ પોલીસ છે તો અમે પોલીસને અમુક જોઈએ છે સમાચારમાં પોલીસ લોકો પણ અંદર જોડાતા હોય છે, દારૂની અંદર વેચવા માટે લેવા માટે પણ ઊભા હોય છે. સમાચારમાં પણ એવું બધું આવતું હોય, પેપરમાં પણ હોય છે, એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. કડક નિર્ણય લેવો જોઈએ સરકારે. કડક નિર્ણય લેવો જોઈએ બધા કે છે, કડક નિર્ણય શું હોઈ શકે? સરકારે આમાં નિયમો બધા બહાર પાડે છે અને એને લાગુ પણ થાય છે, પણ સરકાર એ નિયમોને લાગુ કરતા પહેલા જે લોકો જે સંડોવાયેલા છે, જે પોલીસ છે અને અમુક જે દારૂ જે વેચતા હોય એ લોકોનું લાંબી જે હોય છે, જે લાઈન હોય છે એને અટકાવવી જોઈએ અને જ્યાં દારૂ બનતો હોય ત્યાંથી જ અટકાવવો જોઈએ અને સરકારે બહુ મોટા પગલાં લેવા જોઈએ. એના નિયમોનું ઉલ્લંઘન થાય છે વધારે પડતું. શું કહેશો? કડક અમલ માટે શું કરવું? હા, આપણા રાજ્યમાં ગાંધીની સરકાર, ગાંધીનું ગુજરાત, ત્યારથી આપણે અહીંયા દારૂ લાવવાનું બંધ કર્યું હતું. પરંતુ હજુ પણ અંદર ખાને આ બધું થતું હોય છે, દારૂ આવતું હોય છે, જેના લીધે સમાજમાં બહુ નુકસાન થાય છે, ઘર પરિવારો તૂટે છે, જે મૂળ મોભો હોય ઘરનો એ બી તૂટતો હોય છે, ઘરના મા બાપને પોતાનો જવાન દીકરો પણ ગુમાવવો પડે છે. એના માટે સરકારે ખૂબ કડક કાયદા લેવા જોઈએ. તમામ મહિલાઓ કહી રહી છે કે કડક અમલ કરવો જોઈએ, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કડક કાયદા તો છે, અમલ કરવાની શું સરકારની ઈચ્છા શક્તિ નથી કે પોલીસનું તંત્ર ખોખલું ભ્રષ્ટ થઈ ચૂક્યું છે? વિદેશની વાતો કરવામાં આવે, વિદેશની નકલ કરી આખા ગુજરાતમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં દારૂ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોમાંથી આવે છે, તો જે અન્ય રાજ્યોમાંથી આવે છે તેની સામે કોઈ કડક કાર્યવાહી કેમ નથી થતી તેવું પણ મહિલા કરી રહી છે. અને મહિલાઓ ડરતા તો એ પણ કહી રહી છે કે પોલીસ પીધેલા પર કેસ કરે છે, પણ પીધેલો ક્યાંથી દારૂ લાવ્યો અને દારૂ વેચનારા પર કેસ નથી કરતી. અને સવાલ એ ઊભો થાય છે કે જો પોલીસ અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો ગણતરીના કલાકોમાં પાપી એટલે ક્રિમિનલની ધરપકડ કરે છે. તો હવે સરકાર, સમાજના શ્રેષ્ઠી, સંતો, મહંતો, આચાર્યો અને પોલીસે
ની ચિંતા કરી અને હવે નવી નીતિ અપનાવવી પડશે. જેમ દુબઈમાં લોકો ગુનો કરતા ડરે છે, એમ ગુજરાતમાં પણ એવો કડક કાયદાનો અમલ થવો જોઈએ કે કોઈ ગુનો કરતા ડરે. પાપ ક્યાંથી ઉદ્ભવે છે? પાપીને તો જેલ ભેગો કરીએ છીએ, પરંતુ પાપ સુરક્ષિત છે અને એના જ કારણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે. આજ મહિલાઓને રાતના દૂધ શોધવા નીકળવું પડે છે, ત્યારે દારૂ ફોન પર હોમ ડિલિવરી સપ્લાય થઈ રહ્યું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આ જ મુદ્દે હવે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતમાં દારૂબંધી છે તે માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. દારૂ વિનાશ નોતરી રહ્યો હોવાનું પણ લોકો દ્વારા સુર ઉઠી રહ્યા છે. ત્યારે આપણી સાથે જૂનાગઢના કેટલાક લોકો જોડાયા છે. સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસેથી જાણીશું. જી હિતેશભાઈ, દારૂબંધી છે, ડ્રગ્સ છે ના કાયદા છે માત્ર કાગળ ઉપર છે, શું કહેશો? દરેક કાયદા કાગળ ઉપર જ છે. કાયદાનું અનુશાસન પ્રમાણે પ્રણાલિકા પ્રશાસન જ્યારે ત્યારે થઈ શકે છે. પણ દારૂને તો હજી સમજી લઈએ આપણે કે એટલું બધું નુકસાન નથી કરતું જેટલું ડ્રગ્સ કરે છે. ડ્રગ્સની અંદર પગલાં લેવા જોઈએ. ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમો આપે છે ને એની પાસે જે રૂપિયાના ખર્ચા કરે છે ને, અને એ કરતાં સરકાર એ રૂપિયા ભેગા કરી, મારું એવું માનવું છે કે એ જેટલા કરોડો રૂપિયા એડવર્ટાઇઝમેન્ટમાં બગાડે એના કરતાં 18 વર્ષથી નીચેના બાળકને સિગરેટ આપવાનું બંધ કરે, બરાબર, કે એને આપે તેની પર ફોજદારી ગુનો લાગુ થાય અને એની પર કડક પગલાં લેવામાં આવે તો પહેલા શરૂઆત જે યુવાધન દેશનું જે ધોળાઈ રહ્યું છે, આખી યુવા સંપત્તિ બગડી રહી છે, આપણી સંપત્તિનો નાશ થઈ રહ્યો છે, એ બચે. એટલે શરૂઆત ત્યાંથી કરવાની જરૂર છે કે ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમ આપવાથી ડ્રગ્સ અવેરનેસ થઈ જાય. ડ્રગ્સ પીવાળો કઈ કાર્યક્રમમાં આવવાનો છે? નથી આવવાનો. જાગૃતિ થાય કે ડ્રગ્સથી નુકસાની જાય છે, પણ ફિલ્ડમાં જઈને કામ કરવું તો આને કહી શકાય કે ડ્રગ્સ. બાકી ભારતની સંસ્કૃતિ છે ને, હજારો વર્ષથી લોકો ડ્રગ્સ લે છે. હું આપણા કાઠિયાવાડની અંદર બધે જોયું કે આપણે ડાયરો વાંચે કહું બોલે તો કહુંમાં શું છે, કહું બોલી કોઈ નાયડું તૂટે તો એ ડ્રગ્સ જ હતું. વન ટાઈપ ઓફ ડ્રગ્સ, એક વ્યસન, અલગ રીતે અલગ બધી રીતના વ્યસનાઓ છે, હજારો વર્ષોથી લોકો કરે છે. પણ ડ્રગ્સથી બહુ વહેલું આયુષ્ય પૂરું થઈ જાય કે 4-5 વર્ષમાં માણસ મરી જાય, યુવાન મરી જાય છે કે ડ્રગ્સથી. તો આવી યુવાધનને બચાવવા માટે, રાષ્ટ્રને બચાવવા માટે થઈ, રાષ્ટ્રના યુવાધનને બચાવવા માટે થઈ ડ્રગ્સની, મારો કહેવા પ્રમાણે દીકરીઓ સિગરેટ પીવે છે, દીકરીઓ ડ્રગ્સ પીવે છે, તો એ કેવી રીતે શક્ય બને? ભાઈ, દીકરી આટલા વર્ષની હોય એને સિગરેટ આપવી જ નહીં. પહેલા એ શરૂઆત કરો, સિગરેટમાં નાખીને નશો કરે. ઇન્જેક્શનનો નશો પછી આવે, એ હાઈ ડોઝમાં આવશે. પછી લોઅર ડોઝની અંદર તો હંમેશા પહેલા સિગરેટથી ચાલુ થાય છે. તો દીકરીને દીકરા નાની ઉંમરના હોય ને સિગરેટ ના આપવી, એવા બધા જો કડક કાયદા કરવામાં આવે તો આ ડ્રગ્સથી ભારતનું યુવાધન બચશે, એવું અમે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ. બાકી દારૂ ને એ બધી વસ્તુને ભૂલી જાઓ. અત્યારે ડ્રગ્સની ઉપર જુઓ, દારૂની નુકસાની કરતાં ડ્રગ્સની નુકસાની બહુ વધારે પડતી છે. એટલે એની અંદર જાગૃતિ આવી રીતે કડક પગલાંથી થઈ શકે એમ છે. ચોક્કસ તે કહી શકાય કે દારૂ કરતા ડ્રગ્સની જે છે તેનાથી વધારે નુકસાની થઈ રહી છે. આપણી સાથે એક બીજા આગેવાન જોડાયા છે, તે સીધા તેમની સાથે વાત કરીશું. કિશોરભાઈ, દારૂને કારણે વર્ષ દરમિયાન દર વર્ષે મૃત્યુઆંક વધતો જાય છે, તમે શું કહેશો? ભારતની અંદર પહેલાથી ઘણા વર્ષો થયા દારૂબંધી, અને ખાસ કરીને ગુજરાતની અંદર મહાત્મા ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં અત્યારે ગલીએ ગલીએ અને ઘરે ઘરે દારૂના વેચાણ થઈ રહ્યા છે, છતાં પણ કોઈ પ્રશાસન દ્વારા એના માટે કડક કાર્યવાહી થતી નથી અને આ પ્રદૂષણ વધતું જ જાય છે. તમે જુઓ, અત્યારે દારૂની હિસાબે લોકોના કેટલા ઘર બરબાદ થાય છે, કેટલા માણસોના મૃત્યુ થાય છે, લઠ્ઠાકાન થાય છે, અનેક લોકો એમાં પોતાના જીવ ગુમાવે છે. એના પરિવારની પરિસ્થિતિ જુઓ અને સાંભળો તો તમને એમ થાય કે સરકારે આના માટે ખરેખર કંઈક એવા પગલાં ભરવા જોઈએ કે જેનાથી આ નિયંત્રણમાં આવે. કોલ્ડ ડ્રિંક્સ છે તેની અંદર પણ નશાયુક્ત પદાર્થો ભેળવી અને યુવાનો ધન છે તે આગળ બરબાદીના રસ્તે આગળ વધી રહ્યું હોવાનું આ જૂનાગઢના નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોની અંદર સરકાર છે તે આ મામલે કઈ રીતના પગલાં લેશે તે જોવું રહ્યું. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.